નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બોરસદ તારાપુર હાઈવે ઉપરથી 33 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ। આણંદ જિલ્લામાંથી પસાર થતા બોરસદ તારાપુર હાઈવે ઉપર બોચાસણ ટોલ ટેક્સ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થતી એક ટ્રકને બોરસદ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધી હતી। પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ટ્રક તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹45.99 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો। પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધી અને અન્ય 3 શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બોરસદ તારાપુર હાઈવે ઉપરથી એક ટ્રક વિદેશી દારૂ ભરી પસાર થવાનો હતો તેવી બાતમીના આધારે બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમ બોચાસણ ટોલ નાકા નજીક વોચમાં હતી। દરમિયાન ટ્રક ત્યાં આવી ચડતા પોલીસે તેને અટકાવી હતી ને ટ્રક ડ્રાઈવરના નામઠામ અંગે પૂછપરછ કરતા તે ગુમાનસિંહ કિશનસિંહ રાવત, રહેઠાણ ખોરી, બાલાજી મંદિર પાસે, તહેસીલ, રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું। પોલીસે ટ્રકની પાછળના ભાગે તાડપત્રી ખોલાવી તપાસ કરતા અંદર વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોવાનું નજરે પડ્યું હતું। પોલીસે ટ્રક પોલીસ મથકે લઈ જઈ ગણતરી કરતા અંદરથી વિદેશી દારૂની કુલ 15,576 બોટલ અંદાજિત કિંમત ₹33,49,560 મળી આવી હતી। પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ટ્રક, અંદાજિત કિંમત ₹12.50 લાખને ડ્રાઈવરની અંગઝડતીમાંથી મળેલ 2 મોબાઈલ ફોન અંદાજિત કિંમત ₹6,000 મળી કુલ ₹45,99,560નો મુદ્દામાલ કબજે લઈ ડ્રાઈવરની વધુ પૂછપરછ હાથ ધરી હતી। ટ્રક ડ્રાઈવર ગુમાનસિંહની પૂછપરછ દરમિયાન આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના જયપુર ખાતે રહેતા કાળુ ભાખરોટાએ ભરી આપ્યો હોવાની તેમજ દારૂ ભરેલ ટ્રક એ રાહુલભાઈ નામના શખ્સે જયપુરથી મોકલી આપ્યો હોવાનું અને આ જથ્થો એ ભાવનગરના દિગપાલસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલને આપવાનું હોવાનું કબૂલ્યું હતું। જેથી પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી 3 શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।